મિત્રો, દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી કઈ? તમે કહેશો બીજેપી, જેના કરોડો સભ્ય છે. પણ શું તમે જાણો છો કે ભારતની એક એવી પાર્ટી જે માત્ર 4 જ દિવસની અંદર સૌથી પહેલી એવી પાર્ટી બની ગઈ છે કે જેના ઇન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધારે ફોલોવર થઈ ગયા હોય? શાસક પાર્ટી જે બીજેપી છે એને પણ ફોલોવરની બાબતમાં આ પાર્ટીએ પાછળ છોડી દીધી છે. હા ભાઈ હા, જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર 50થી 60 પોસ્ટ હોય એને 14 મિલિયન એટલે કે 1,40,00,000થી વધુ ફોલોવર ફક્ત 4 કે 5 દિવસના ગાળામાં જ મેળવી દીધા હોય અને સોશિયલ મીડિયાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય એવી પાર્ટી છે. તમે જાણો છો, આ કોઈ સામાન્ય ટ્રેન્ડ નથી, આ છે CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટી. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ પાર્ટી ક્યાંથી આવી, કેમ આવી, આટલી ફેમસ કેમ થઈ ગઈ, એની પાછળ શું વિવાદ ચાલી રહ્યો છે, આ બધું જ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો, બહુ જ રસપ્રદ છે, મજા આવશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાર્તા શરૂ કરીએ. થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટની એક સુનાવણી ચાલી રહી હતી અને એની અંદર એક CJI બેઠા હતા, ચીફ જસ્ટિસ. એમનું નામ હતું સૂર્યકાંત. હવે એક કેસની સુનાવણીની અંદર આ જે ચીફ જસ્ટિસ હતા એમણે એક એવી ટિપ્પણી કરી કે જે એવું કહેવામાં આવ્યું હતું ટિપ્પણીની અંદર કે ભારતના જે અમુક લોકો છે જે બેરોજગાર છે, એક કોકરોચ કે વંદા જેવા છે, બરાબર, પેરાસાઇટ છે, પર જેવી છે. कुछ बेरोजगार लोग कॉकरोच जैसे हैं. હવે એમનો કહેવાનો અર્થ કંઈક અલગ હતો, બરાબર, પણ જે વાત કહેવા માંગતા હતા એનાથી ઉલટું થઈ ગયું. કેટલાક લોકોએ આ જે કોકરોચ શબ્દ હતો એને પકડી લીધો કે ભાઈ અમને કેમ કોકરોચ કહે, અમે બેરોજગાર છીએ તો શું અમે કોકરોચ છીએ? બસ આ શબ્દ એમને પકડી લીધો અને પછી આ ટ્રેન્ડની શરૂઆત થાય છે. અને જે CJI હતા એમને પાછળથી એમ પણ કહ્યું હતું કે મેં જે વાત કહી હતી એને ખોટી રીતે લેવામાં આવી છે, બરાબર. એટલે આ જે સિસ્ટમ છે એનો દુરુપયોગ કરનારા લોકો તરફ એમણે ઇશારો કર્યો હતો, બેરોજગાર યુવાનો તરફ નહોતો કર્યો. બાદમાં એવું એમને કહ્યું હતું. પણ ઇન્ટરનેટ છે એ તો ક્યાં કોઈની રાહ જુએ છે. દેશના સોશિયલ મીડિયા પર બેઠેલા જે જેન્ઝી છે એ અને જે યુવાનો છે એમને આ વાત લાગી આવી. બસ એક કટાશમાંથી જ આ ડિજિટલ મુવમેન્ટનો જન્મ થયો. આ ડિજિટલ આંદોલનના જનક અભિજીત દીપકેને કહેવામાં આવે છે. જે 30 વર્ષના આ અભિજીત મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વતની છે અને હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી તેમણે પબ્લિક રિલેશનનો અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ પહેલાં આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે અમેરિકામાં બેઠા મજાકમાં એક વખત X જે ટ્વિટર હેન્ડલ છે એના પર પોસ્ટ મૂકી હતી કે હું તમામ કોકરોચો માટે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યો છું, જેમને જોડાવવું હોય એ એની લિંક ઉપર ક્લિક કરે. આ એક સામાન્ય આમ કહીએ કે વ્યંગ હતો, પણ ઇન્ટરનેટ પર જે યુવાનો છે આને સિરિયસલી લઈ લીધો અને અસલી આંદોલન એને બનાવી દીધું. જોતામાં CJPની વેબસાઇટ પર 2 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન પણ કરી લીધું. આ પાર્ટીનો મેનિફેસ્ટો ભલે મજાકિયો લાગે પણ એની પાછળ યુવાનોનો ગુસ્સો પણ છે. કેમ કે હમણાં જ પેપર લીક થયું હતું નીટનું, બરાબર. આ ઉપરાંત ઘણા પેપરો પહેલાં ભૂતકાળમાં પણ લીક થયા છે. બેરોજગારીનો મુદ્દો છે, મોંઘવારી જેવા ગંભીર પ્રશ્નો છે, મુદ્દાઓ છે. આ પેજ પર આવતી મીમ્સ દેશની સિસ્ટમ પર સણસણતો કટાક્ષ પેદા કરે છે. હવે જ્યારે ટ્રેન્ડ આટલો મોટો હોય તો દેશના વિપક્ષી નેતાઓ કેમ પાછા રહી જાય? સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું, BJP વિરુદ્ધ CJP, એટલે BJP અને CJP આમને સામને છે એવું અખિલેશ યાદવે કહ્યું. આ ઉપરાંત આપના નેતા જે મનીષ સિસોદિયા હતા એમણે પણ એક વિડીયો જાહેર કર્યો અને એમણે શું કહ્યું કે હું પણ કોકરોચ છું, મગરમચ્છ અને કોકરોચની લડાઈમાં હું CJP સાથે છું, એટલે કે કોકરોચ સાથે છું, એવું મનીષ સિસોદિયાએ કહ્યું. આ ઉપરાંત TMCના સાંસદ મહુવા મોઇત્રા છે અને કીર્તિ આઝાદ, એમણે પણ આ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે પછી આ જે ટ્રેન્ડ ચાલી રહ્યો હતો એને વધારે હવા મળી. એટલે એક ઓનલાઈન જોક હવે દેશની અસલી રાજનીતિનો હિસ્સો બની ગયો છે, બરાબર. હવે નરેન્દ્ર મોદી પણ વિચારતા થઈ ગયા છે કે ભાઈ આ પાર્ટી ક્યાંથી આવી ગઈ અચાનક જ. એટલે એ પણ આના ઉપર નજર તો રાખી જ રહ્યા હશે. મિત્રો,
સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધવા અને અસલી ચૂંટણીમાં વોટ મળવા આ બંને બાબતો અલગ છે, અલગ વસ્તુ છે. આજનું જે ડિજિટલ વર્લ્ડ છે, આજના ડિજિટલ વર્લ્ડની અંદર ભલે આ CJP છે અત્યારે સુપરહિટ છે, બધા જે યંગસ્ટર્સ એમને ગમે છે, પણ અસલી મેદાન પર ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓનો મુકાબલો કરવો એ નાની સૂની વાત નથી, લોઢાના ચણા ચાવવા જેવી વાત છે, અશક્ય જેવી વાત છે. પરંતુ અશક્ય તો કંઈ છે જ નહીં. પરંતુ આ ટ્રેન્ડે એક વાત સાબિત કરી દીધી છે કે દેશના યુવાનો પોતાની અંદર જે છુપાયેલો આક્રોશ છે એને વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા અને મીમ્સનો કેવો જોરદાર ઉપયોગ કરે છે એ આપણે જોઈ લીધું. બરાબર. હવે તમે ઇન્ટરનેટની તાકાતને અંડર એસ્ટિમેટ ના કરી શકો. તો દોસ્તો, આ જે CJP છે, કોકરોચ જનતા પાર્ટી, અને પાર્ટી તો શરૂ કરી દીધી પણ સોશિયલ મીડિયા ઉપર હજુ એનું કોઈ રજિસ્ટ્રેશન થયેલું નથી કે ભાઈ આ પાર્ટી કોઈ રાષ્ટ્રીય પાર્ટી કે લોકલ પાર્ટી છે, એવું કોઈ રજિસ્ટ્રેશન થયેલું નથી. પણ વિચારવા જેવી બાબત છે કે ખરેખર આ લોકો શું આગળ હવે એનું રજિસ્ટ્રેશન કરશે, એક લીગલી પોલિટિકલ પાર્ટી બનશે કે નહીં? શું લાગે છે તમને? આમ કે આ ખાલી એક હવા ભરેલો ફુગ્ગો જ છે કે આગળ જતાં ફૂટી જશે, કે પછી આ એક મોટું બલૂન બની જશે જે કોંગ્રેસ BJP જેવી પાર્ટીઓને આગળ જતાં હેરાન કરશે? તમને શું લાગે છે મને કોમેન્ટમાં જણાવો. હું તો આશા રાખું છું કે આવી પોલિટિકલ પાર્ટી બનવી જોઈએ અને આગળ યુવાનોએ પોલિટિક્સમાં આવવું જોઈએ. જરૂર છે, અત્યારની જે સિસ્ટમ ચાલી રહી છે એ પ્રમાણે આપણા જેવા જે યુવાનો છે, નવા યુવાનો, એમને આવવું જોઈએ પોલિટિકલ પાર્ટીમાં, એટલે કે જોડાવવું જોઈએ અને પોલિટિક્સનો એક ભાગ બનવો જોઈએ. કારણ કે આપણા દેશની અંદર આ પોલિટિક્સની અંદર યુવાનોની ખાસ જરૂર છે, નવી વિચારશ્રેણીની જરૂર છે. હું તો આ કોકરોચ જનતા પાર્ટીના જે સભ્યો છે એમને એમ કહીશ કે હા, તમે પણ આપણે જે ભારતનું પોલિટિક્સ છે એમાં આવો, તમારી પાર્ટી છે લીગલી બનાવો અને આગળ જે ચૂંટણીઓ આવે છે એની અંદર પણ ભાગ લો અને ચૂંટણી લડો. દોસ્તો, તમે આ ટ્રેન્ડ વિશે શું વિચારો છે મને કોમેન્ટમાં જણાવો. શું તમે પણ ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરી છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવો. અને આ વિડીયો તમને ગમ્યો કે નહીં? જો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. તો ચાલો હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.